જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે સુપડકન્ના રાજાની વાર્તા. આ વાર્તા લખી છે ગીજુભાઈ બધેકાએ. પણ બાળકો, આજે તમે જે વાર્તા સાંભળવા જઈ રહ્યા છો ને, એ વાર્તામાં કથા વસ્તુ આ ગીજુભાઈ બધેકાની વાર્તાનું લેવામાં આવેલ છે. પણ એમાં મેં ઘણા બધા ફેરફાર કર્યા છે. તો ચાલો હવે ફેરફારવાળી વાર્તા સાંભળીએ. એક મોટું નગર હતું. આ નગરના એક રાજા હતા. આ રાજા તો શિકાર કરવાના ખૂબ શોખીન. એક વખતની વાત છે. આ રાજા શિકારે ગયા હતા. ત્યાં જ એમની નજરે એક શિકાર પડ્યો. એ શિકારની પાછળ પાછળ રાજા તો બહુ કહેતા બહુ જ દૂર નીકળી ગયા. પણ શિકાર તો આ રાજાના હાથ લાગ્યો જ નહીં. શિકારનો પીછો કરવામાં ને કરવામાં છેક સાંજ પડી ગઈ ને રાજાને તો ખૂબ જ ભૂખ લાગી. ને પાછું થયું હતું એવું ને કે જંગલમાં ઘણું બધું અંદર આવી જવાથી રાજા તો હવે નગર તરફ જવાનો રસ્તો પણ ભૂલી ગયા હતા ને પાછો થાક પણ લાગ્યો હતો. એટલે રાજા તો એક વડની નીચે જઈને બેઠા ને પાછી એમને તો કકડીને ભૂખ પણ લાગી હતી. એટલે એ તો આમ તેમ જોવા લાગ્યા કે કંઈક ખાવાનું મળી જાય, કંઈક ખાવાનું મળી જાય. ત્યાં એમની નજરે કંઈક ફળ જેવું પડ્યું. એટલે એ તો ફળ તોડવા એ ઝાડ પાસે ગયા. આ ઝાડ પર જ એક ચકી ને ચકો માળો બાંધીને રહેતા હતા. રાજાને આ ઝાડ તરફ આવતો જોઈ એ બંને જણા તો માળામાં લપાઈને બેસી ગયા ને જોવા લાગ્યા કે રાજા શું કરે છે. ને ત્યાં જુએ છે તો રાજા તો ફળ તોડવા જાય છે. એટલે ચક્કો તો બોલે છે, ચી 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 ચી, રાજાજી, ઓ રાજાજી, ચી 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 ચી. અત્યારે રાત થવા આવી છે ને આ જંગલનો એક નિયમ છે કે સંધ્યાકાળ પછી કોઈએ વૃક્ષના પાન કે ફળ તોડવા નહીં, નહીતર વનદેવીનો દંડ સહન કરવો પડશે. પણ રાજા તો કઈ ચકાની વાત માનતો હશે. એ તો રાજા ખરો ને. અરે, રાજાએ તો ચકાની વાત કાને પણ ના ધરી ને પાછો ઉદ્ધતાઈથી કહેવા લાગ્યો, અચ્છા એમ, રાતે વૃક્ષના પાન કે ફળ તોડીશ તો મને દંડ થશે. હે હે, જા હવે જા, લે આ તોડ્યું ફળ. ને આમ કહેતા રાજાએ તો ફળ તોડ્યું ને ફળ તૂટતાની સાથે જ એક મોટો અવાજ થયો ને પછી તો બાળકો, આ રાજાના કાન મોટા 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 થવા લાગ્યા. આ જોઈ ચકી બોલી, ચી 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 ચી, ચી 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 ચી. આ રાજાના કાન તો જુઓ કેવા સુપડા જેવા થઈ ગયા છે. ચી 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 ચી. આ સાંભળી રાજા તો બરાબરનો ગભરાયો ને એ તો એના કાન અડવા લાગ્યો ને અડે છે તો આ શું, સાચે જ રાજાના કાન તો સુપડા જેવા મોટા થઈ ગયા હતા. ત્યાં તો ચકો બોલ્યો, ચી 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 ચી. જોયું ને રાજાજી, કહ્યું હતું ને મેં, હવે તમને બધા રાજા સુપડકન્નો, રાજા સુપડકન્નો
જ કહેશે, ચીંચી ચીંચી. હવે બોલે તો પણ શું બોલે રાજા? એ તો અંધારામાં ને ગભરામણમાં આગળ આગળ જવા લાગ્યા. ત્યાં જ એણે દૂર નગરને જોયું ને એ તો ફટાફટ નગર તરફ જવા લાગ્યા. પણ ત્યાં જ એને યાદ આવ્યું, અરે, મારા આવા કાન જો કોઈ જોઈ જશે તો. એટલે એણે તો મોટા મોટા ખરેલા પાંદડા લીધા ને એની મોટી પાઘડી જેવું બનાવી ને બંને કાને પાઘડીમાં છુપાવી દીધા. પછી રાજા તો પોતાના મહેલમાં ગયા. રાણીએ આજ પહેલા ક્યારે રાજાને આ પ્રકારની પાઘડી પહેરેલા જોયા નહોતા. એટલે રાણીએ તો પૂછ્યું, આ શું રાજાજી, કંઈક નવો જ શોખ લાગ્યો છે તમને કે? હે? રાજા તો શું બોલે, ખાલી કહીને તો ચાલતા ચાલતા જતા રહ્યા પોતાના કક્ષમાં. ત્યાં જઈ ને અરીસામાં જુએ છે તો એમના કાન તો પહેલા કરતાંય વધુ મોટા થઈ ગયા હતા. એટલે પછી તો એમણે મોટું કાપડ લઈ ને પાઘડી બાંધી દીધી ને પછી સૂઈ ગયા. બીજા દિવસે દરબારમાં રાજાજીને પાઘડી પહેરેલા જોઈ ને બધા દરબારીઓ વિચારમાં પડી ગયા ને અંદરો અંદર ઘૂસપૂસ કરવા લાગ્યા કે આ રાજાજીને વળી શું થયું? ત્યાં તો રાજા કહે છે, મંત્રીજી, કેવી લાગી રહી છે આ પાઘડી મને? મંત્રીજી કહે, ખૂબ સરસ, ખૂબ સરસ. રાજાજી કહે, તો બસ હવેથી હું આ પાઘડી જ પહેરીશ. ને આમ દિવસો જવા લાગ્યા. પણ તમને ખબર છે બાળકો, જેમ જેમ દિવસો જતા હતા એમ એમ રાજાના કાન તો મોટા ને મોટા જ થતા જતા હતા. ત્યાં તો હવે રાજાના વાળ કપાવાના થયા. એટલે હજામ તો નિયમ મુજબ રાજા પાસે આવી પહોંચ્યો. જ્યારે હજામ આવ્યો ત્યારે રાજાએ તો કહી દીધું, હમણાં નહીં, પછી આવજે, જા. એમ કહી ને એને મોકલી દીધો. હજામને તો કાંઈ સમજાયું નહીં. ક્યારેય રાજાજી વાળ કપાવવામાં મોડું નહોતા કરતા અને આજે મને પાછો કેમ મોકલી દીધો હશે? પણ તોય હજામ તો જતો રહ્યો. થોડા દિવસ વીત્યા. ત્યાં તો હજામ ફરી આવ્યો ને સીધો એ તો રાજાના કક્ષમાં ગયો. ત્યાં તો રાજા એમની પાઘડી પહેરી રહ્યા હતા. રાજાના મોટા મોટા કાન જોઈ હજામ તો ડઘાઈ ગયો ને એનાથી બોલી જોયો, આવડા મોટા કાન! કોઈકનો અવાજ સાંભળી રાજા તો ગભરાઈ ગયા. પછી એમણે હજામને કહ્યું, જો તારે આ વાત કોઈને જ કહેવાની નથી, નહીતર તારી આઈ બનશે, સમજી લેજે. હજામ તો ડરતા ડરતા કહેવા લાગ્યો, હા રાજાજી, હું કોઈને નહીં કહું, તમે તો અમારા અન્નદાતા, હું કહેતો હોઈશ કોઈને, ના, હું કોઈને નહીં કહું. પછી તો રાજાને થયું, હવે આ હજામને ખબર પડી જ ગઈ છે તો લાવને વાળ કપાવી જ લઉં. પછી તો વાળ કાપીને હજામ પોતાના ઘરે ગયો. પણ એના પેટમાં તો કેમે કરીને વાત રહેતી જ નહોતી. એટલે એ તો મોઢા પર હાથ રાખીને જ ફરે. અરે, રાતે ઊંઘમાં ભૂલમાં બોલી ના જવાય એ ડરે આ હજામ તો રાતે સૂયો પણ નહીં. આમ ને આમ 1, 2, 3 દિવસ થયા. હજામ તો 3 દિવસથી સૂતો નહોતો. એટલે હવે તો એની તબિયત પણ બગડવા માંડી.
એટલે એ વિચારવા લાગ્યો, જો કોઈને ના કહી શકું તો કઈ નહીં, પણ લાવ જંગલમાં જઈ ને ત્યાં બોલી તો દઉં, તો કાંઈક નિરાંત થાય મને. ને પછી તો હજામ જંગલમાં ગયો ને ત્યાં જ એણે એક સૂકું લાકડું પડેલું જોયું. એટલે એણે તો લાકડાના કાનમાં આ વાત કહી જ દીધી. તમને ખબર છે ને બાળકો કે હજામે શું કહ્યું? હા, રાજા સુપડ કન્નો, રાજા સુપડ કન્નો, રાજા સુપડ કન્નો. ને પછી હજામ તો પોતાના ઘરે ગયો ને આ લાકડાએ તો આ વાત સાંભળી લીધી ને પછી તો આ લાકડું પણ બોલવા લાગ્યું, રાજા સુપડ કન્નો, રાજા સુપડ કન્નો. ત્યાં તો એક દિવસ આ જંગલમાં એક સુથાર આવ્યો. એણે તો આ લાકડું જોયું ને જોતા વેંત જ સુથારને તો આ લાકડું ખૂબ ગમી ગયું. આ લાકડું હાથમાં લઈ ને સુથાર તો વિચારવા લાગ્યો, વાહ વાહ, શું લાકડું છે! જો આમાંથી હું વાજિંત્રો બનાવી ને રાજાને ભેટ આપું તો રાજા મારા પર કેવા મહેરબાન થાય, કેવા ખુશ થાય. ને આમ વિચાર કરીને સુથાર તો આ લાકડાને પોતાના ઘરે લઈ ગયો અને એમાંથી એણે તો તબલા, સારંગી ને એક ઢોલકું બનાવ્યું. આમ વાજિંત્રો બનાવી ને સુથાર રાજાને ભેટ આપવા એમના દરબારમાં પહોંચ્યો ને રાજાને કહેવા લાગ્યો, રાજાજી પ્રણામ, હું આપના માટે આ સુંદર મજાના વાજિંત્રો બનાવીને લાવ્યો છું. જો આપને ઠીક લાગે તો આપ વગડાવી જુઓ. ને પછી રાજાએ મંત્રીને હુકમ કર્યો, મંત્રી, આ વાજિંત્રો વગડાવી જુઓ. ને પછી તો જેવું તબલું વગાડ્યું ને કે તબલામાંથી તો અવાજ આવવા લાગ્યો. તમને ખબર છે ને બાળકો કે શું અવાજ આવતો હતો? હા, રાજા સુપડ કન્નો, તધિન તધિન તત, રાજા સુપડ કન્નો, તધિન તધિન તત. આવું સાંભળી મંત્રીએ તો સારંગી વગાડવા કહ્યું. ત્યાં તો સારંગીમાંથી ઝીણા ઝીણા સૂર સાથે પણ એવો જ અવાજ આવતો, રાજા સુપડ કન્નો, રાજા સુપડ કન્નો. પછી મંત્રીએ ઢોલ વગાડવા કહ્યું તો ઢોલમાંથી પણ એવો જ અવાજ આવ્યો, ડુમ 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 ડુમ, રાજા સુપડ કન્નો, ડુમ 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 ડુમ, રાજા સુપડ કન્નો. આ સાંભળી રાજાને તો ખૂબ ગુસ્સો આવ્યો. પણ ગુસ્સો કરે કેમ? જો ગુસ્સો કરે તો બધાને શક પડી જાય. એટલે રાજાએ તો મંત્રીને કહી ને સુથારને ભેટ આપી ને બધા વાજિંત્રો પોતાના કક્ષમાં મુકાવી દીધા. એક પેટીમાં બંધ કરીને પછી તો રાજાએ પેલા હજામને બોલાવડાવ્યો ને પૂછ્યું, સાચું બોલ, તે મારા કાનની વાત કોને કરી છે? સાચું કહેજે. હા? હજામ તો ડરતા ડરતા કહેવા લાગ્યો, રાજાજી, હું સાચું કહું છું, મેં કોઈને નથી કીધી, પણ મારાથી કોઈ વાત પેટમાં રહેતી નથી, એટલે જંગલમાં જઈને મેં એક લાકડાના કાનમાં કહી હતી. રાજા તો વિચારમાં પડી ગયા કે જરૂરથી એ જ લાકડામાંથી આ બધા વાજિંત્રો બન્યા હશે અને એટલે જ એમાંથી આવો અવાજ આવે છે. ને પછી તો રાજા કંઈક વિચારતા વિચારતા સૂઈ ગયા. ને બીજા દિવસે સવારે રાજા તો ફરી જંગલમાં ગયા ને પેલા ચકાચકીને શોધવા લાગ્યા. ઘણું શોધ્યા પછી એમને
પેલું ઝાડ મળ્યું ને ચકાચકીનો માળો પણ મળ્યો. એટલે રાજાએ ચકાને કહ્યું, મહેરબાની કરીને હવે મને આ સુપડા જેવા કાન ના રહે એવો કોઈ ઉપાય બતાવો. ત્યાં તો ચકો બોલ્યો, ચીંચી ચીંચી, ઉપાય તો ખૂબ સરળ છે રાજાજી. બસ આ વૃક્ષના બી રોપી દો ને નવું વૃક્ષ ના બને ત્યાં સુધી એનું જતન કરો, એટલે તમારા કાન પહેલા જેવા જ થઈ જશે. ચીંચી ચીંચી. આ સાંભળી રાજા તો ખૂબ ખુશ થઈ ગયા ને પછી તો એણે એ વૃક્ષના બી રોપી ને એનું જતન કરવા માંડ્યું. અને તમને ખબર છે બાળકો, જેમ જેમ પેલો છોડ મોટો થાય એમ એમ રાજાના કાન નાના થતા જાય ને એક દિવસ રાજાના કાન પહેલાના જેવા જ થઈ ગયા અને પેલો છોડ પણ હવે વૃક્ષ બની ચૂક્યો હતો. રાજા તો ખૂબ ખુશ થઈ ગયા ને પછી તો એમણે આખા નગરમાં ઢંઢેરો પીટાવી ને સૌને જણાવ્યું, સાંભળો સાંભળો સાંભળો, ક્યારે સંધ્યાકાળ પછી વૃક્ષના પાન કે ફળ તોડવા નહીં ને વૃક્ષો પણ કાપવા નહીં. સાંભળો સાંભળો સાંભળો, આપણા રાજાજીનો હુકમ છે, એનું કડકાઈથી પાલન કરવું. સાંભળો સાંભળો સાંભળો. ને પછી તો આ રાજા દર વર્ષે એક ભવ્ય ઉત્સવ રાખે છે ને નગરના બધા લોકો સાથે મળીને આ દિવસે ઘણા બધા છોડ વાવે છે ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. એક એવી વસ્તુ છે જેના 4 પગ છે પણ તોય ચાલી શકતી નથી. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.